એક્ઝામ્પલ નંબર 27 વક્ર x2 2y પરનું 0 થી સૌથી નજીકનું બિંદુ ખાલી જગ્યા છે. ધારો કે વક્ર પર કોઈક બિંદુ છે. બિંદુ અહીંયા પણ હોઈ શકે, અહીંયા ગમે ત્યાં હોઈ શકે એ બિંદુ, અહીંયા પણ હોઈ શકે એ બિંદુ. અને બિંદુ ધારો કે એ બિંદુ અહીંયા ધારું છું એ xy, એ બિંદુ અહીંયા પણ હોઈ શકે. એટલે વક્ર પરનું 0 થી સૌથી વધુ નજીકનું બિંદુ કયું છે? આ બિંદુ નજીક છે કે અહીંનો બિંદુ નજીક છે કે ઉગમ બિંદુથી આ નજીક છે એ આપણે શોધવાનું છે. પરવલય છે આ. ધારો કે વક્ર પર બિંદુ એ xy છે. આમાં y ની કિંમત મૂકી દઈએ એટલે આના યામ એક જ ચલમાં ફેરવાઈ જાય. y x2/2 x2/2 અને b બિંદુ 0 5 છે. b બિંદુ અહીંયા ના લઈ શકાય. એક્ચ્યુઅલી b બિંદુ y છે b બિંદુ. એટલે આ સૌથી નજીકનું બિંદુ છે, આ નજીકનું કે આ નજીકનું બિંદુ છે એ આપણે શોધવાનું છે. આ 0 5 y અક્ષ પર છે. હવે આ બંને વચ્ચે અંતર સૂત્ર ab² x² x²/2 5 હોલ સ્ક્વેર. વર્ગમૂળ ના લેશો, વર્ગ ભલે જ રાખ્યો, મેં આ x માં વિધેય બનાવ્યું. હવે f' શોધીએ. f' 2x પ્લસ આ જે વર્ગ છે ઘાત આગળ લાવી દો આ વર્ગ અને ઘાત ઘટાડી દો x²/2 5 અને આ આધારનું વિકલન ભૂલાય નહીં. 2x/2 x² નું આ 2 તો અચળ છે એટલે છેદમાં જ રહેશે. 2x/2 માઈનસ આ એકલા જ અચળ છે એટલે એનું વિકલન 0 થઈ જશે. આ 2 અંદર ગુણી દો, x પણ અંદર ગુણી દો એટલે 2x પ્લસ x³ માઈનસ 10x is equal to x³ minus 8x આયુ f'(x). હવે f'(x) is equal to 3x² minus 8. હવે f'(x) is equal to 0 લઈને x ની કિંમત શોધીએ. x³ minus 8x is equal to 0. x common, x² minus 8 is equal to 0. x is equal to 0 or x³ is equal to 8. x² is equal to 8. x is equal to plus or minus 2√2. હવે મળેલ x ની કિંમતને f' માં મૂકીએ. x is equal to 0 માટે f'(0) is equal to 3 into 0 minus 8 આ less than 0 આવશે. therefore f(x) is equal to 0 આગળ સ્થાનીય મહત્તમ છે. આ તો મહત્તમ મળ્યો. આપણે સૌથી નજીકનું બિંદુ એટલે ન્યૂનતમ અંતર જોઈએ, બરાબર? તો હવે આ લઈએ. x is equal to 2√2 f' માં મૂકીએ. f'(2√2) is equal to 3 into 2√2 square minus 8 is equal to 4 into 2 8 8 into 3 24 minus 8 positive. therefore f(x) is equal to 2√2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે એટલે સૌથી નજીકનું બિંદુ x એનો x છે આમ 2√2 છે. હવે આપણે તો સૌથી નજીકનું બિંદુ શોધવાનું છે એટલે આ સૌથી નજીકનું બિંદુ આ હોઈ શકે અથવા અહીંથી પણ હોઈ શકે, અહીંથી હોઈ શકે, અહીંથી અથવા અહીંથી. અહીં y ની કિંમત મૂકી દઉં
y is equal to x square upon 2 x square એટલે 8 upon 2 is equal to 4 એટલે બિંદુ આવ્યું 2 root 2 4 2 root 2 4 એટલે એ વિકલ્પ. હવે આ માઈનસ માટે પણ થઈ શકે x is equal to minus 2 root 2 minus 2 root 2 અહીંયા પણ minus 2 root 2 નો સ્ક્વેર એટલે 24 જ આવવાનું માઈનસ ભલે પણ માઈનસ નો વર્ગ થઈ જવાનો 24 minus 8 પોઝિટિવ આવવાનું સ્થાનિક ન્યૂનતમ એના માટે પણ જવાબ માઈનસ આ પણ જવાબ આવી શકે -2 root 2 4 પણ વિકલ્પમાં આપણને માઈનસ વાળો જવાબ નથી આ જવાબ સાચો છે આ જવાબ સાચો છે પણ વિકલ્પમાં આપણને આ જ છે એટલે એ વિકલ્પ આવ્યો. હવે આપણે અહીંયાથી આગળ રીત ના કરવી અને એમસીક્યુ માટે વિચારવું હોય તો x 0 આમાં મૂકી દો x 0 એમસીક્યુ માટે x 0 આમાં મૂકી દો તો y 0 તો એક બિંદુ થયું 0 0. હવે x 2 root 2 x 2 root 2 આમાં મૂકી દો તો 2 root 2 નો સ્ક્વેર is equal to 2y એટલે 8 upon 2 y is equal to 4 એટલે 2 root 2 4 અને આ માઈનસ પણ આમાં મૂકી દો x ની કિંમત -2 root 2 એટલે -2 root 2 4. MCQ માટે આપણે આમ આગળ જવાની જરૂર નથી અહીંયાથી આ x મળી ગયા x ની કિંમતને અહીંયા મૂકી દો એટલે તમને y આમ મળી જશે બરાબર ને એટલે એમસીક્યુ માટે આની જરૂર નથી પણ આ તો એક્ઝામ્પલ તરીકે તમને પૂછાઈ શકે કે સૌથી નજીકનું બિંદુ શોધો સૌથી નજીકનું બિંદુ એટલે સ્થાનીય ન્યૂનતમ શોધવાનું છે x 0 લઈએ છે તો f ડબલ નેગેટિવ આવે છે સ્થાનીય મહત્તમ થઈ ગયું આ એક્ઝામ્પલ તરીકે તમને પૂછી શકે તો આ બધું જ કરવું પડે તમને પણ એમસીક્યુ છે તો આટલાથી એમસીક્યુ નું સ્ટેપ મેં તમને બતાવી દીધું કે તમે x ની કિંમત અહીંયા મૂકી દો વિકલ્પમાં આ બિંદુ નથી બરાબર આ વિકલ્પમાં આ બિંદુ પણ હોય હા જુઓ હજુ વિકલ્પમાં આ બિંદુ પણ હોય કદાચ આ વિકલ્પમાં બિંદુ છે હા તો આ સી આન્સર છે પણ આ x 0 થી સ્થાનીય મહત્તમ થઈ જાય છે એટલે તમારે વિકલ્પમાં આ પણ હોય અને આ બે હોય આ બેમાંથી કોઈ એક જ હશે બંને નહીં હોય જો વિકલ્પમાં આ અને આ હોય તો તમારે એક્ઝામ્પલ ગણવો જ પડશે તો જ તમને ખ્યાલ આવશે કે ક્યાં આગળ સ્થાનીય મહત્તમ થાય છે ને ક્યાં આગળ સ્થાનીય ન્યૂનતમ થાય છે આપણો આન્સર વિકલ્પ એ છે. Example number 28 fx is equal to 1 minus x plus x square upon 1 plus x square for x belongs to R ની ન્યૂનતમ કિંમત શોધો. f dash x છેદ એવો ને એવો જ અંશનું વિકલન -1 plus 2x માઈનસ છેદ એવો ને એવો જ અંશનું વિકલન માઈનસ અંશ એવો ને એવો જ છેદનું વિકલન upon 1 plus x square whole square ગુણાકાર 1 minus 1 plus 2x minus x plus 2x square minus x square plus 2x cube આ બે કૌંસનો ગુણાકાર માઈનસ આ બે કૌંસનો 1 plus 2x minus x minus 2x square plus x square plus 2x cube upon 1 plus x square whole square minus 1 plus x square plus 2x cube minus 1
प्लस एक्स माइनस एक्स स्क्वायर प्लस 2x क्यूब अपॉन 1 प्लस एक्स स्क्वायर होल स्क्वायर, ब्रैकेट ओपन कर दिए, -1 प्लस एक्स स्क्वायर प्लस 2x स्क्वायर -1 माइनस एक्स स्क्वायर माइनस 2x क्यूब अपॉन 1 प्लस एक्स स्क्वायर होल स्क्वायर प्लस एक्स माइनस एक्स 2x क्यूब છે પ્લસ 2x ક્યુબ માઇનસ 2x ક્યુબ એટલે -1 -1 -2 x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર 2x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર હોલ સ્ક્વેર। હવે આ f ડેશ x મળી ગયું। હું f ડબલ ડેશ x નહીં શોધું, પ્રથમ વિકલ કસોટીનો જ ઉપયોગ કરીને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ શોધીશ। કારણ કે દ્વિતીય વિકલન કરીશ તો દ્વિતીય વિકલન થોડું અટપટું બનશે, એટલે પ્રથમ વિકલન કસોટીનો જ ઉપયોગ કરીને હું f ડેશ x પરથી f ડેશ x = 0 થી x ની કિંમત શોધું। f ડેશ x = 0 -2 प्लस 2x स्क्वायर अपॉन 1 प्लस x स्क्वायर होल स्क्वायर = 0। ફોર ઓલ x belongs to r માટે છેદ કદાપી 0 થવાનું નથી, એટલે છેદને તમે આમ ગુણી શકશો। therefore f dash x = છેદને આમ ગુણી કાઢીએ એટલે -2 प्लस 2x स्क्वायर = 2 कॉमन छेदમાં तो x स्क्वायर = 1 x = प्लस और माइनस 1 x = 1 માટે c h 2c c h 2c c2c plus h f નો નિર્ણય c એટલે x ની જે કિંમત શોધી એટલે c 1 h 1 1 to 1 plus h અને f નો નિર્ણય 1 કરતા કોઈક નાની સંખ્યા વિચારો 1 કરતા કોઈક નાની સંખ્યા વિચારો દાખલા તરીકે હું 0 લઉં છું 0 ને આની અંદર મૂકી દઉં છું f dash x માં મૂકીશ એટલે આ 0 થશે છેદ તમારે 1 થશે એટલે -2 રહેશે એટલે f dash x નેગેટિવ થશે। હવે 1 કરતા મોટી કિંમત દાખલા તરીકે હું 2 મૂકું છું, આની અંદર 2 મૂકું છું, છેદ તો પોઝિટિવ જ થવાનો છે 2 મૂકીશ એટલે 4 * 2 8 8 - 2 6 પોઝિટિવ થયું। f dash x પોઝિટિવ થયું એટલે માઈનસ માંથી પ્લસ થયું એટલે f નો નિર્ણય સ્થાનીય ન્યૂનતમ આવ્યો। f નો નિર્ણય સ્થાનીય ન્યૂનતમ, આપણે ન્યૂનતમ કિંમત એટલે સ્થાનીય ન્યૂનતમ કિંમત શોધવી છે। x = 1 મુખ્ય વિધેયમાં મૂકી દઈએ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય f of 1 1 -1 એ તો કેન્સલ 1 upon 1 plus 1 plus 1 3 1/3 1/3 આન્સર ડી વિકલ્પમાં આવે છે એટલે આપણો આન્સર ડી વિકલ્પ થયો। પણ આ એક્ઝામ્પલ ને આ રીતે એમસીક્યુ માં નથી પૂછતા અને આપણને આ રીતે પૂછે છે કે વિધેય fx for x belongs to r માટે પ્રથમ વિકલ્પ અથવા વિકલ કસોટીનો ઉપયોગ કરીને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધો। તો આ પ્રથમ વિકલ કસોટીમાં x = 1 માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળ્યું। હવે x = -1 માટે x = -1 માટે c = -1 થઈ ગયું તો -1 - h -1 plus h અને f નો નિર્ણય -1 કરતા કોઈ નાની સંખ્યા belongs to r છે આપણે એટલે કોઈ પણ લઈ શકશે -1 થી નાની સંખ્યા -2
f ડેશ માં મૂકું છું, f ડેશ માં -2 મૂકું છું એટલે 4 થઈ જશે પ્લસ 4 * 2 8 8 - 2 6 પોઝિટિવ છે તો પોઝિટિવ જ થવાનું છે એટલે f ડેશ x પોઝિટિવ થયું. હવે -1 થી મોટી સંખ્યા દાખલા તરીકે હું 0 મૂકું છું, 0 મૂકું તો અહીંયા 0 છેદ 1 થશે, 1 + 0 + 0 છેદ 1 થશે ને -2 રહેશે એટલે f ડેશ x નેગેટિવ થશે. f ડેશ x નેગેટિવ થયા. f ડેશ x પોઝિટિવ માંથી નેગેટિવ થાય તો સ્થાનીય મહત્તમ અને સ્થાનીય મહત્તમ મૂલ્ય x -1 માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય f of -1 x -1 મૂકી દઈએ 1 + 1 અને -1 નો સ્ક્વેર એટલે 1 1 + 1 3 3 upon +-1 કેન્સલ 3 આવશે છેદમાં તો 1 છે f of -1 3 આવશે એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય 3i અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 1/3. MCQ માટે તમારે MCQ પૂછ્યો છે એટલે આ રીતે નહીં કરો તો ચાલશે. x = 1 આમાં મૂકી દો અને x = -1 આમાં મૂકી દો. એ બેમાંથી જે નાની કિંમત હોય સ્થાનીય ન્યૂનતમ થઈ ગયું. એટલે MCQ માટે આ મેથડ કરવાની જરૂર નથી તમારે આખી આ મેથડ. ફક્ત આટલા સુધી જોજો કે x ની કિંમત શોધજો. મળેલ x ની કિંમતને fx માં 1 fx x = 1 મૂકી દો અને -1 મૂકી દો. એ બેમાંથી જે ન્યૂનતમ આન્સર હોય એ નાનો જવાબ હોય એ તમારો સ્થાનીય ન્યૂનતમ થઈ જશે અને મોટો એ મહત્તમ આન્સર થઈ જશે. પણ આપણને એક્ઝામ્પલ આ રીતે પૂછે કે પ્રથમ વિકલ્પ કસોટીનો ઉપયોગ કરી સ્થાનીય મહત્તમ ન્યૂનતમ કિંમત શોધો તો આખો એક્ઝામ્પલ ગણવો પડે આપણે. આ બાજુ દુ સ્ટેપ અહીં આગળ આ છેદ અહીંયા ગુણાઈ ગયો એટલે -2 + 2x2 = 0. Example number 29 fx = x * x - 1 +1 raised to 1/3 x belongs to close interval 0 to 1 નું મહત્તમ મૂલ્ય શોધો. fx = x² - x +1 raised to 1/3 f dash x 1/3 into x² - x +1 1/3 - 1 એટલે -2/3 1/3 - 1 -2/3 આ ઘાતનું જ વિકલન થયું. આધારનું બાકી રહ્યું 2x - 1 is equal to 2x - 1 upon 3 into x² - x +1 raised to 2/3. હવે આના માટે હું દ્વિતીય વિકલન નહીં કરું. દ્વિતીય વિકલન થોડું અટપટું બનશે પણ પ્રથમ વિકલનનો જ ઉપયોગ કરીને x ની કિંમત શોધી કાઢીએ. f dash x is equal to 0 2x - 1 upon 3 into x² - x +1 raised to 2/3 is equal to 0. x આમાંથી કોઈ પણ x ની ઓપન ઇન્ટરવલ 0 થી 1 માંથી x ની કોઈ પણ કિંમત માટે ઓપન ઇન્ટરવલ માટે આ છેદ 0 થશે નહીં, છેદ 0 નહીં થાય એટલા માટે છેદને તમે આમ ગુણી કાઢો. ઓપન ઇન્ટરવલ 0 થી 1 ની કોઈ પણ કિંમત, ભલે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ આપ્યું છે, ઓપન ઇન્ટરવલ 0 to 1 ની કોઈ પણ કિંમત માટે ઓપન ઇન્ટરવલ 0 to ક્લોઝ ઇન્ટરવલ 0 to 1 0 મૂકશો તો 1 થશે, 1 મૂકશો તો આ ભાગ 0 થઈ જશે એટલે છેદ 0 ક્લોઝ ઇન્ટરવલ 0 to 1 માટે છેદ 0 થવાનું નથી એટલે છેદને તમે આમ ગુણી કાઢો એટલે 2x - 1 is equal to 0 x is equal to 1/2 belongs to open interval 0 ના x ની કિંમત અહીંયા જે અંતરાલ આપ્યું છે ક્લોઝ એના ઓપન ઇન્ટરવલમાં આવી જોઈએ. છેદ કદાપી 0 નહીં થાય અને ક્લોઝ ઇન્ટરવલ 0 થી 1 માંથી કોઈ પણ કિંમત મૂકશો તો છેદ 0 થશે નહીં એટલે છેદને અમે આમ ગુણી કાઢ્યો. એના પરથી x ની કિંમત શોધી કાઢી. મળેલ x ની કિંમતને fx માં મૂકી દઈએ. f of 1/2 is equal to 1/2 into 1/2 minus 1 plus 1 raised to 1/3 1/2 into
1/2 -1 -1/2 plus 1 raised to 1/3 -1/4 plus 1 raised to 1/3 -1 plus 4 લસાડો -1 plus 4 એટલે 3/4 raised to 1/3 અહીંયા ક્લોઝ ઇન્ટરવલ આપ્યો છે એટલે આ ક્લોઝ લોઅર લિમિટ વિધેયમાં મૂકી દો અને અપર લિમિટ વિધેયમાં મૂકી દો એટલે f of 0 x બરાબર 0 મૂકશો એટલે આ ભાગ 0 થઈ જશે 1 raised to 1/3 એટલે 1 થાય f of 1 x is equal to 1 મૂકીશો એટલે આ 0 થશે એટલે આ ભાગ 0 થઈ જશે 1 raised to 1/3 1 હવે આપણને મહત્તમ કિંમત કીધી છે તો મહત્તમ કિંમત is equal to 1 અને વિકલ્પ છે C વિકલ્પ આવ્યો અહીંયા આગળ પ્રથમ વિકલ્પ કસોટીથી જ આપણે x ની કિંમત તમે પ્રથમ વિકલ્પ કસોટીનો ઉપયોગ કરીને સ્થાનિય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય પણ શોધી શકશો દ્વિતીય વિકલ્પ કસોટી આપણે અટપટવું પડશે દ્વિતીય વિકલ્પ કસોટીનો આપણે ઉપયોગ કરીશું નહીં એક્સરસાઇઝ 6 વિકલનનો ઉપયોગ કરીને નીચેના વિધેયોના આસન્ન મૂલ્ય મેળવો પહેલો એક્ઝામ્પલ 17/81 raised to 1/4 વિધેય બનાવીએ fx is equal to x raised to 1/4 f dash x is equal to 1/4 into x raised to 1/4 minus 1 1/4 into x raised to minus 3/4 1/4 into x raised to 3/4 હવે આપણને 17/81 ની કિંમત જોઈએ છે એટલે જેનું ઈઝીલી ફોર્થ રૂટ નીકળી શકે તો 16 plus 1/81 is equal to 16/81 plus 1/81 x plus delta x x is equal to 16/81 નું ઈઝીલી ફોર્થ રૂટ નીકળી શકે છે એટલે f of x plus delta x is equal to f of x plus delta x into f dash x આમાં x ને delta x મૂકી દઈએ એટલે f of 16 x is equal to 16/81 and delta x 1/81 16/81 plus 1/81 f of 16/81 plus 1/81 into f dash x is equal to 16/81 આ થયું f of 17/81 f of 16 વિધેયમાં x ની જગ્યાએ 16/81 મૂકી દઈએ તો 16/81 raised to 1/4 plus 1/81 into f dash માં x is equal to 1/4 into 16/81 raised to 3/4 આ થશે 2/3 f of 17/80 વિધેય x માં x ની જગ્યાએ 17/81 એટલે 17/81 raised to 1/4 વિધેય fx માં x is equal to 17/81 મૂકી દીધા આનું ફોર્થ રૂટ 2/3 plus 1/81 into 4 into આનું ફોર્થ રૂટ ક્યુબ રહેશે 3/4 છે 3/4 એટલે પહેલા ફોર્થ રૂટ શોધી કાઢવાનું એટલે 2/3 નો ક્યુબ is equal to 2/3 plus 1/81 into 4 into 8/27 આ થયા 3 2/3 plus 1/9